રાજકોટ શહેરમાં આફતનો કમોસમી વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ઘર વખરી વરસાદી પાણીમાં ગરકાવ। સમી સાંજે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રિંગ રોડ તેમજ પોપટપરા અને બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગવલીવાડ વિસ્તારમાં માત્ર 1 ઇંચ જેટલા જ વરસાદમાં લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા। વોકળાનું કામકાજ ચાલતું હોવાથી વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું। કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગવલીવાડ વિસ્તાર મોટી ટાંકી પાસે છે। અહીંયા 1 નંબર 2 નંબર અને મેઇન રોડ ઉપર પાણી પુષ્કળ ભરાઈ ગયા છે। આવું ક્યારેય થયું નથી। દર વખતે વરસાદ આવે છે પાણી ભરાય છે, પણ આ વખતે તો ઇમિડિયેટલી મિનિટોમાં ને સેકન્ડોમાં પાણી ભરાઈ ગયું। એનું કારણ એવું છે કે આગળ નાળાનું કામ ચાલુ છે। ખબર નહીં કયા સમયે ચાલુ કર્યું છે ને વચ્ચે ઝાડ પડી ગયું છે। અહીંયા પુષ્કળ કચરો ભેગો થયો છે, એને કારણે પાણી પાસ નથી થતું ને અમારો વિસ્તાર આખો પાણીથી ભરાઈ ગયો છે। મુશ્કેલી પડે ને સાહેબ, ઘરની બહાર અમારે રહેવું પડે। આ બધું ઘર મૂકીને ભાગવું પડે, નુકસાની છે। પાછું સાફ કરવું પડે, જ્યારે પાણી ઉતરે ત્યારે અમારે સાફ કરવું પડે। તો રાજકોટમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા। કોર્પોરેટર દેવાંગ માકડ પહોંચ્યા સ્થળ પર। તેઓએ જણાવ્યું કે વોકળામાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, તેમજ આજ રોજ હોકળા એક મોટું ઝાડ ધરાશાયી થતા પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે। 1 ઇંચ વરસાદના વિસ્તારમાં પાણી આવી ગયા છે, પરંતુ વિષય એવો છે કે એક પીપળાનું મોટું ઝાડ હતું જે અહીંયાથી વોકળો પસાર થયા છે, એમાં પડી ગયું હતું। અર્જન્ટ ફાયર બ્રિગેડને ફોન કરવાથી ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ છે અને એ ઝાડનો નિકાલ કરશે જે પડી ગયું છે એનો, એટલે બીજી વાર આ પ્રશ્ન નહીં બને।